ભક્તો થયા, લાખોની સંખ્યામાં સંપ્રદાય પ્રત્યે ગુણ બુદ્ધિ વાળા જીવો પણ થઈ. સંતોને ભક્તોના જે ગુણ ગાવા એનો મહિમા ગાવો એટલે ભગવાન વધારે રાજી થાય. મેં ઘણા સમય પહેલા અહીંયા ભગવાનની વાત કરેલી. વડોદરામાં એક બાપુ રાયજી કરીને ભગવાનના મહાન ભક્ત થઈ ગયા. ગોપાળાનંદ સ્વામીના અતિ કૃપાપાત્ર, નિયમ નિશ્ચયને પક્ષમાં દ્રઢ હતા. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ વાળા હતા. ભગવાન અને સંતોનો મહિમા બરાબર સમજેલા હતા. અને ગોપાળાનંદ સ્વામીના હાથે જેણે વર્તમાન ધારીને કંઠી પહેરેલી, એવા સત્સંગના બળ અને પ્રતાપ અને ભગવાન ઉપર ભરોસા વાળા હતા. બાપુ રાયજી વડોદરામાં ગણતરીના જે ધનપતિઓ કહેવાય એમાં બાપુ રાયજીનું એક નામ હતું. અને એનો ધંધો વ્યાજ વટાનો હતો. માપે વ્યાજ લેવું એ નીતિ, માપ બહારનું વ્યાજ લેવું એ અનીતિ. એ નીતિથી વ્યાજ વટાનો ધંધો કરતા હતા. વડોદરામાં જો કે એણે વ્યાજે આપ્યામાં બહુ મોટું રોકાણ કરેલું અને ભગવાનના એકાંતિક ભક્ત હતા. પણ એનું નામ જેટલું વડોદરામાં ગાજે, એ ગાયકવાડનો દીવાન બાબા સાહેબ એને દાજ બહુ થાય. કારણ કે ભગવાનની ભક્તિ કરતા નીતિવાળા હતા એટલે વડોદરામાં એનું નામ બહુ ગાજતું હતું. એટલે બાબા સાહેબ એવો ખળ હતો કે જેને તેને આડું અવળું ભરાવી અને બાબા સાહેબ પાસેથી જે વ્યાજે રૂપિયા લાવ્યા હોય ને એને કે નહીં આપતો, બાબા સાહેબ શું કરી લેવાનો? અને કાંઈ માથાકૂટ થાય ને તો અમને વચ્ચે નાખજે ને હરખું કરી દેશું. એટલે આવા ખળ લોકોના કહેવાથી હારા માણસો જે બાપુ રાયજી પાસેથી વ્યાજે રૂપિયા લઈ ગયેલા અને ન આપે, અને આવી રીતે બાબા સાહેબના 50,000 રૂપિયા બજારમાં ખોટા કરાવેલા. બાબા સાહેબ તો ભગવાનના એકાંતિક ભગત. હવે સમય જતા ઘટના એવી બની, ગાયકવાડ સરકાર પોતે મહારાજના ભક્ત હતા પણ દીવાન ખળ અને મહારાજનો વિરોધી હતો. અને દીવાને મોટો ને ગાયકવાડ મોટા, એટલે આ દીવાન ખળ હતો પણ ગાયકવાડ બહુ એમાં ધ્યાન ન આપતા. ગાયકવાડ પણ બહુ ઊંચી સમજણ વાળા મહાન ભક્ત હતા. હવે સમય જતા બન્યું એવું કે બાબા સાહેબની દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો. ધ્યાન દઈને સાંભળશો તો આ વાત સમજાશે, થોડી ગણિત જેવી છે. હું ભૂલી જાઉં પણ આજે નહીં ભૂલું. હવે બાબા સાહેબની દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો એટલે એણે બધાને લગ્નની કંકોત્રી, નિમંત્રણ કંકોત્રી બધાને મોકલી. ગાયકવાડને મોકલી, રાજના બધા માણસોને મોકલી, ધનપતિઓ, હવાલદારો, વેપારી વર્ગ, જેટલા મોટેરા ગણા એ બધાને લગ્નની કંકોત્રી આપી અને બધાને લગ્નમાં આવવાનો આગ્રહ કર્યો. હવે મોટા મોટા ધનપતિઓને કંકોત્રી આપી, ઈ બાને આ બાપુ રાયજીને પણ કંકોત્રી આપી. હવે બાપુ રાયજી ભગવાનના ભક્ત
અને ઈ આ બાબા સાહેબને ઓળખે કે મહારાજનો દ્રોહી છે આ. એટલે બાપુરાયજીને એમ થયું કે આપણે આના લગ્ન પ્રસંગમાં જવાય નહીં, અને જશું તો ગમે તે રીતે આડકતરી રીતે ગુનામાં લઈને આપણને હેરાન કરશે. એટલે બાબા સાહેબે નક્કી કર્યું કે લગ્નમાં જવું નથી. પણ લગ્નનો પ્રસંગ જ્યારે આવ્યો ત્યારે બાબા સાહેબના લગ્નમાં નહીં જવાનો નિર્ણય બાપુરાયજીએ કરેલો. પણ છતાંય એને વિચાર આવે કે રાજનો માણસ, કદાચ જો હું લગ્નમાં નહીં જાઉં તો એ આંખમાં રાખશે અને ગમે રીતે મને હેરાન કરશે. એટલે મારે લગ્નમાં જવું નથી, અને નહીં જાવ તો આંખમાં રાખી હેરાન કરશે. તો હવે કરવું શું મારે? પછી એમ થયું કે નહીં જાવ તોય ઉપાધિ, અને જઈશ નહીં તોય આડકતરી રીતે ગુનામાં લઈને હેરાન કરશે, કારણ કે આ રાજનો માણસ. પણ પછી એમ થયું એ કામ કરું. 2 દિવસથી ગોપાળાનંદ સ્વામી અહીંયા વડોદરા પધાર્યા છે. એ ગુરુની સલાહ લઉં, ગુરુ કે એમ મારે કરવું જ. એટલે બાપુરાયજી મંદિરે આવે તો મંદિરે સભા મંડપમાં ગોપાળાનંદ સ્વામી એકલા બેઠેલા અને સામે નાથ ભગત બેઠેલા. એટલે આ બાપુરાયજી સ્વામી ભગવાનને સ્વામીને દંડવત કરીને બેઠા. એટલે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, ભગત ભજન થાય છે ને બરાબર? બાપુરાયજી બોલે, સ્વામી તમારા આશીર્વાદે ભજન તો થાય છે, પણ થોડીક અડચણ આવ્યા કરે છે. સ્વામી કહે શું? કે બાપુરાયજીને ત્યાં દીકરીનો લગ્ન પ્રસંગ છે, મને આમંત્રણ છે, પણ એ સત્સંગના બહુ દેશી છે. જઈશ તો મને ગમે તે રીતે આડકતરી રીતે ગુનામાં લઈને આંટીમાં લઈને હેરાન કરશે. એટલે મેં નક્કી કર્યું હતું કે નથી જવું, પણ નહીં જાવ તો રાજનો માણસ બીજી રીતે આંટીમાં લઈ મને હેરાન કરશે. કોઈ નિર્ણય ન થયો ને એટલે તમારી આજ્ઞા લેવા આવ્યો છું કે મારે લગ્નમાં જવું કે ન જવું. તમે જેમ આજ્ઞા કરો ને એમ મારે કરવું છે. તા વચ્ચે સામે બેઠેલા નાથ ભગત બોલ્યા, સ્વામી હાવ હાસી વાત છે આ ભગતની. બાપુરાયજી હાવ ભગત છે ને પેલો દીવાન છે ને એ ખળ છે. આ બિચારા ભગતના લાખ રૂપિયા એને બજારમાં ખોટા કરાવ્યા છે. આ વ્યાજ વટાનો ધંધો કરે, માટે સ્વામી એનું સારું થાય ને એવા આશીર્વાદ આપો. એટલે સ્વામીએ કહ્યું કે આના પૈસા ખોટા કરાવ્યા છે. પણ બાપુરાયજીએ કહ્યું સ્વામીને, સ્વામી હું તમને સલાહ લેવા આવતો હતો, ઘરેથી નીકળ્યો જ્યાં ફળિયામાં આવ્યો ને તો બિલાડી આડી ઉતરી, અપશુકન થયા. તો હવે એ અપશુકનનું મારે શું કરવું? સ્વામી કે તમે ભગવાનના એકાંતિક ભગત છો, ઈ ખળ દીવાન શું કરવાનો? ભગવાન તમારી હારે છે, તમે જાઓ. તાક પણ બિલાડી ઘરેથી નીકળતા આડી ઉતરી હતી, એટલે પછી મેં બંધ રાખ્યું. નહીતર એમ વિચારતો જઈ આવું, પણ પછી એમ થયું કે તમારી આજ્ઞા લઉં. સ્વામી કે બિલાડી આડી ઉતરીને એ અપશુકન એનો વેહ ભજવશે, પણ અંતે મહારાજ તમારી હારે છે ને એટલે સારું થશે. જાઓ, તમને કાંઈ હેરાન તો કરશે, પણ એની સામે ઉપરથી તમને એ 50,000 ઇનામ આપશે. જાઓ, ભગવાન સારું કરશે. પછી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા લઈ અને બાપુરાયજી જે વાડીમાં લગ્ન પ્રસંગ રાખેલો ત્યાં બાપુરાયજી ગયા. વચ્ચે સમિયાણો માંડવો હતો, ચારે બાજુ સોફા ખુરશીઓ નાખેલી. જેમ જેમ જેવી જેવી વ્યક્તિઓ હોય એ પ્રમાણે બધે બેસાડતા.
એક બાજુ ગાયકવાડ સરકાર સોફે બેઠા, એલા રાજના માણસો એક બાજુ બેઠા, એક બાજુ હવાલદારો, ધનપતિઓ, ઉદ્યોગપતિઓ, એ જમાનામાં જે મોટેરા ગણાય એ બધા ચારે બાજુ બેઠા. અને પછી જે આ બ્રાહ્મણો લગ્ન વિધિની શરૂઆત કરવા જાય, વર કન્યાને માંડવામાં પધરાવી દીધેલા. અને જ્યાં બ્રાહ્મણો લગ્ન વિધિના મંત્ર બોલવા જાય, ત્યાં બાપુરાયજીને છીંક આવી અને બ્રાહ્મણોએ સાંભળ્યું, અપશુકન થયા, હવે લગ્ન વિધિ શરૂ ન કરાય, મંગલ પ્રસંગે અપશુકન થયા, અને જો હવે વિધિ કરીએ તો 15 દિવસમાં વર અને કન્યા ઉપર મોટી ઘાત આવે. અંદરો અંદર બધા બોલ 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 બલબલ બલબલ કરવા લાગ્યા. બાબા સાહેબ બાપુરાયજીની ઉપર ખીજવાઈને બોલે, આવ્યા અમારા પ્રસંગમાં ભંગ પાડવા. એમ કરીને બાબા સાહેબ થોડું કડવું બોલી ગયા બધાની વચ્ચે બાપુરાયજી માટે. બાપુરાયજી બિચારા ભગત માણા કાંઈ બોલ્યા નહીં. પછી બધાએ પૂછ્યું કે જે કાંઈ વિધિ પ્રમાણે થતું હોય કરવું પડે, લગ્નનું સોગડિયું જાય. ગાયકવાડે કહ્યું, ભૂદેવો કાંઈક રસ્તો કાઢો. અકસ્માતમાં બારીએથી નીકળવાના રસ્તા હોય ને એમ અકસ્માતમાં આવા પ્રસંગોમાંથી નીકળવામાં શાસ્ત્રોમાં રસ્તા બતાવ્યા હોય. ત્યારે ભૂદેવોએ કહ્યું, જેને છીંક આવી એને સપટી મીઠું અને સપટી મરચું ખવડાવી દો એટલે અપશુકન ઉતરી જાય. એટલે બાબા સાહેબ રાહ જોઈ રહ્યો હતો. બધાને સાંભળતા હુકમ કર્યો કે જાઓ મોદી ખાનેથી 1.25 શેર મીઠું 1.25 શેર મરચું લાવો. મીઠું મરચું ભેળું કરીને 1.25 શેર મંગાવ્યું ત્યાંથી. બધાની વચ્ચે બાપુરાયજીને થાળી ધરીને કે આવ્યા અમારો પ્રસંગ બગાડવા, આટલું મીઠું મરચું ફાંકી જાઓ. આખી સભા સ્તબ્ધ બનીને જોઈ રહી છે હો. અને બાપુરાયજીએ તો ભગવાનને સંભાળી લાંબો હાથ કરીને થાળી લીધી હાથમાં અને મહારાજની મૂર્તિ સંભાળી અને છોકરાઓ જેમ હરખથી પંચાજરી ખાય એમ ફાકડા મારવા માંડ્યા. અને બધાની દેખતા બાપુરાયજી 1.25 શેર મીઠું મરચું ખાંડેલું ખાઈ ગયા. આ ઓઠું નથી, વડોદરામાં 110% બનેલી વાત કરું છું. 1.25 શેર મીઠું મરચું બધાને દેખતા બાપુરાયજી ફાકી ગયા. સામે સોફે બેઠેલા ગાયકવાડ સરકાર અવાક થઈ ગયા, જોતા રહ્યા. આ શું કહેવાય મારા સ્ટેટમાં, અને એમાં આવો સ્વામિનારાયણ નો ભગત. પછી કહ્યું કે હવે લગ્ન વિધિ શરૂ કરો. એટલે ફરી લગ્ન વિધિ શરૂ કર્યો. ભગવાનને કરવું, ઘટના તો નહીં બનવાની હોય પણ ભગવાનને કરવું. જ્યાં બ્રાહ્મણો લગ્ન વિધિના મંત્રો બોલવા જાય, કન્યા પધરાવાનો સમય પૂરો થઈ ગયો તો કન્યા વર બેને પધરાવી દીધા હતા. અને જ્યાં બ્રાહ્મણો વેદ મંત્ર બોલવા જાય અને એ જ ક્ષણે વર કન્યા બેને છીંકાવી લ્યો. આ ભગવાનને કરવું બને નહીં પણ ભગવાનને કરવું. વર કન્યા બેને છીંકાવી. બધાય બોલે, હો આ તો ભયંકર અપશુકન થયા અને આમ છે ને તેમ છે. બધાય બે જણા બોલ 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 કરવા માંડ્યા. એટલો કોહલાહાલ થઈ ગયો વાડીમાં. ગાયકવાડ ઉભા થઈને ભૂદેવો પાસે આવીને બોલે, ભૂદેવો આમાં તો હવે દિવાનજીને આબરૂ ને નાક જાય એવો સવાલ ઉભો થયો. હવે આનો કોઈ રસ્તો ખરો? 2 ઇંચના હવે દીવાનના નાકનો સવાલ છે હવે. અને એ વખતે ભૂદેવે કહ્યું કે એક પ્રસંગમાં એક જ સરખું પ્રાયશ્ચિત હોય, એ પ્રાયશ્ચિતમાં પક્ષપાત થાય તો વિઘ્ન હટે નહીં. તો શું કરવાનું? તાકે હવે બેયને છીંક આવી. બાપુરાયજીને જે ખવડાવ્યું યા વર કન્યાને બેયને ખવડાવવું પડે. હવે કન્યા હતી 13 વર્ષની, વર હતો 15 વર્ષનો.
હવે એનું મોઢું એવું નહોતું કહેતું બે જણા હવાશેર મીઠું મરચું ખાઈ શકે. ભૂદેવે કીધું પ્રાયશ્ચિત એક સરખું એક પ્રસંગમાં હોય. હવે વર કન્યા બે સવાશેર મીઠું મરચું ભેળું કરેલું ખાંડેલું ખાય તો અપશુકન ઉતરે, અન્યથા કોઈ વિકલ્પ નથી. પછી તો 3 દિવસનું ઉનાળાના તડકામાં હુકાઈ ગયેલું રીંગણું હોય ને એવું જ દીવાનું મોઢું થઈ ગયું. કરવું શું હવે? શેવટ દીવાન ખાનેથી 2 થાળીમાં સવાશેર મીઠું મરચું ખાંડેલું મગાવ્યું. ભૂદેવોએ કહ્યું છે કે હવે આ મીઠું મરચું વર કન્યા ખાય. બધા કે આ ખાધા પહેલા જ મરી જાય. હવાશેર મીઠું મરચું આ વર કન્યા નાના જમી શકે નહીં. વળી સયાજી રાવે ભૂદેવને કોઈ ભૂદેવ આનો કોઈ વિકલ્પ ખરો? એક રસ્તો છે, વર કન્યા ન ખાય તો કઈ નહીં, પણ વર કન્યાના વાલી ખાય ને તો હાલે. એટલે ઓળો ગોળો થતું આવ્યું દીવા બાબા સાહેબ ઉપર. અને બાબા સાહેબ એ ગાયકવાડની અમરેલી પરગણાની મહેસૂલ ઉઘરાવનારો માણસ હતો. સરકારી પીપળવાની કે ગામડાની જગાત ઉઘરાવી અમરેલી ભેળી થાય. અમરેલીથી બાબા સાહેબ એ વડોદરા પહોંચાડવાનું કામ કરતો અને ગાયકવાડનો બહુ આગળ પડતો દીવાન હતો. હવે દીવાનને માથે ઓળો ગોળો થતું આવ્યું. હવે આ 2.5 શેર મીઠું મરચું 2 થાળીમાં હવાશેર ખાવાનું. બાબા સાહેબના પાપે એનો વેવાય ગાયે ચડ્યો, વરરાજાનો બાપ. હવે 2 જણા ખાવાનો પ્રયત્ન કરે પણ એક મુઠ્ઠી ફાકડો માર્યો ને બેયને એવી ઉધરસ ચડી. 2 જણાએ પકડી રાખ્યા, વાહમાં હાથ ફેરવે, ઉધર બંધ થાય ને પાણી પાયું અને થાળીઓ હાથમાંથી લઈ લીધી. ભૂદેવોને કહ્યું સયાજી રાવે કે આનો કોઈ વિકલ્પ ખરો? તા ગમે તે ખાય તો હાલે, પણ આટલું ખવાય તો વિઘન હટે. પછી સયાજી રાવે કહ્યું બાબા સાહેબ કાંઈક ઇનામ જાહેર કરો અને તમારું ભાગ હોય તો બીડું ઝડપે. અને એ વખતે કોને મરવું છે બીડું ઝડપે? સયાજી રાવ કે કાંઈક ઇનામ જાહેર કરો. બાબા સાહેબે કહ્યું આપ હવાશેર મીઠું મરચું ખાંડેલું ખાઈ જાય એને 50,000 નગદ રૂપિયાના રોકડ ઇનામ આપવામાં આવશે. થાળી ફેરવી પણ 50,000 આટલું ખાઈ જાય એ પછી 50,000 લેવા જીવતો ન રહે. થાળી ફેરવી કોઈ તૈયાર ન થયું એટલે ગાયકવાડની નજર સીધી બાપુ રાયજી ઉપર ગઈ કે આને પલે ભગવાન બેઠેલો છે. એટલે ગાયકવાડ બધાને સાંભળતા બોલ્યા બાપુ રાયજી તમારે પલ્લે ભગવાન બેઠેલો, તમે બીડું ઝડપો. અને ગાયકવાડના બોલને પાછો ન પડવા દેવો આવો સજ્જન બાપુ રાયજી સમજનારા એને ઊભા થઈને બધાને દેખતા 2 થાળી હાથમાં લઈ લીધી. અને આખી સભા દેખે એમ બાપુ રાયજી ફાંકડા મારવા લાગ્યા. પેલા હવાશેર અને આ 2 થાળીનું હવાશેર બધું 3 થાળીનું ફાંકી ગયા. કુલ 4.5 શેર મીઠું મરચું બાપુ રાયજી વડોદરાના હજારો માણસ અને બધા મોટેરા દેખે એમ બાપુ રાયજી ફાંકી ગયા. અને પછી કે લગ્ન વિધિ શરૂ કરો. તક લગ્ન વિધિ શરૂ થાય પહેલાના 50,000 રૂપિયા આપો. હવે 50,000 રૂપિયા નહીં તો આ તો પાછું ગુંદાન ઠળિયા જેવો સટકી જાય. દીવાન પછી કઈ આપે નહીં, લોકોનું લઈ લેનારો આપે ક્યાંથી? અને પછી તરત રવાના કર્યા ને એને અહીં લગ્ન વિધિ શરૂ કરો. ત્યાં ઘરેથી 50,000 નગદ રોકડ રૂપિયાની કોથળીઓ આપી લારીમાં મૂકી અને સયાજી રાવે સિક્યુરિટી હારે મોકલી કે જ્યાં બાપુ રાયજી કહે ત્યાં એટલા પૈસા લઈ અને ઘરે પહોંચાડો. બાપુ રાયજી કે મારે ઘરે નહીં જવું, આ મંદિરે બધું મસાલો લઈ લ્યો. અને પછી 50,000 નગદ રૂપિયાની કોથળીઓ તેથી રાણી સિક્કા ચાંદીના હતા, ઇસ્લામી નાણું. 1 રૂપિયો મારી પાસે હજી કોરી પરસાદીની કહેવાય ચાંદીની.
અને બાપુરાયજી સિક્યુરિટી લારીમાં એ કોથળીઓ રૂપિયાની સીધો મામલો આવ્યો વાડી સ્વામિનારાયણ મંદિરમાં. ગોપાળાનંદ સ્વામી સભા મંડપમાં બેઠેલા થોડા ભક્તો બેઠા હતા. આવીને કોથળીઓ મંદિરમાં ઠાકોરજીના ઉંબરામાં મૂકી અને બાપુરાયજી ગોપાળાનંદ સ્વામીને પગે લાગ્યા. સ્વામી કે કેમ થયું ભગત? તાક સ્વામી તમે કીધું ને એમ જ થયું. બિલાડી આડી ઉતરી હતી ને એને વેહ ભજવો, થોડી ઉપાધિ આવી હતી, પણ મહારાજે એમાંથી પાર ઉતાર્યો મને. અને તમારા વચન પ્રમાણે આ બાબા સાહેબ પાસેથી આ 50,000 નગદ રોકડ રૂપિયાનું ઇનામ આવ્યું. આ ભગવાનને કૃષ્ણાર્પણ. ગોપાળાનંદ સ્વામી કે ભગત, તમારા જે ગાયકવાડે રૂપિયા ખોટા કરાવ્યા એ આ ભગવાન તમને અપાવે છે. ભગવાનને ભૂખ નથી. આ પૈસા મંદિરમાં નહીં આપવાના, આ તમે ઘરે લઈ જાઓ. અને તમે મારા સ્ટેટમાં આવા મહાન ભગત, મને ગૌરવ થાય છે મારા સ્ટેટમાં આવો ભગત. રાજી થઈ ગાયકવાડે આંગળીમાંથી વીંટી કાઢી અને 1.25 લાખના નંગવાળી વીંટી એ બાપુરાયજીને ભેટમાં આપી ગાયકવાડ સરકારે. અને એ 1.25 લાખના નંગવાળી વીંટી આપી. આ 50,000 નગદ રૂપિયાની આ વીંટી હું તમને ભેટ આપું. આ બધો મામલો અને ઘરે પહોંચાડો. અને એ વખતે બધોય મામલો ઊભો થવા જાય ને તો ગોપાળાનંદ સ્વામી પેલો બેસો, આ વીંટી તમે ઘરે રાખશો ત્યારે ખાતર પડશે અને જોખમ થશે. આંગળીમાં રાખો તો ક્યારે ખૂન થઈ જવાની બીક રહેશે. આ રોકડ રૂપિયાળી કિંમતી વીંટી છે, 1.25 લાખના નંગવાળી વીંટી છે. માટે આ વીંટી વેચીને તમે પૈસા કરી નાખજો. બાપુરાયજી કે મને આમાં ખબર ન પડે સ્વામી, તમે જાય વિધિ કરી દો. સ્વામીએ બે હરિભગતને કીધું બજારમાં જાઓ, જે વેપારીઓ છે ને ઝવેરીઓ બધા એને બોલાવો કે ગાયકવાડની વીંટીની હરાજી કરવાની છે. માટે બધા વેપારી આવો, જેને ખરીદવી હોય તે. નામ પડ્યું એટલે વેપારીનો હલ્લો આવ્યો બધો મંદિરે. અને વીંટી જોઈ એટલે એક ઝવેરી એવું બોલ્યા, 3 વર્ષ પહેલા ગાયકવાડે આ વીંટી કરાવેલી ત્યારે એની 1.25 લાખ રૂપિયા કિંમત હતી. અત્યારે તો એની કિંમત વધારે ગણાય. સ્વામીએ કહ્યું કે અમારે આ વીંટી વેચવાની છે. ત્યારે જોઈને કોઈએ કીધું કે આ અમે 1.25 લાખ આપીએ, કોઈ કે 1,35,000. સ્વામી કે વ્યાજબી બોલો, અમે ધારી એટલી રકમ આવે એટલે અમારે આપવાની છે. 1,45,000 સુધી એની કિંમત બોલાણી. પછી હોપો પડી ગયો, કોઈ બોલે નહીં. પછી વડોદરાનો દલપત ઝવેરી એ વિદેશની અંદર વ્યવહાર વાળો હતો, વિદેશ વેપાર કરનારો, ટર્નઓવર કરનારો. એને એમ થયું 5,000 વધારે પણ લઈ લેવા દે. એને 1.5 લાખની અંદર એ 1.25 લાખના નંગવાળી વીંટી લીધી અને એ રોકડા રૂપિયાનો ઓલ્યા 50,000. એ બધો મામલો બાપુરાયજીને ઘરે પહોંચાડી દીધો. અને એ દલપત ઝવેરીએ વીંટી મુંબઈની અંદર જમશેદજી જીજીભાઈ બાટલીવાળા શેઠ એને 2 લાખમાં વેચી. 1.5 લાખમાં લીધેલી એ મુંબઈની અંદર જમશેદજી જીજીભાઈ બાટલીવાળા શેઠ એને 2 લાખમાં એ વીંટી ખરીદી. અને એ જમશેદજી જીજીભાઈ સર જે હોસ્પિટલ આજે એના નામની મુંબઈમાં છે. એને એ વીંટી વિલાયત જઈને 3 લાખની અંદર વેચી અને અઢળક લક્ષ્મી કમાયા. પછી એને મુંબઈની અંદર સુરતમાં પણ એને સ્કૂલો કરાવી. પારસીવાડમાં સર જે સોરાબજી એવી છે ઇમારતી એની કરાવેલી. અને મુંબઈની અંદર સર જે હોસ્પિટલ કહેવાય છે. 146 એમાં કમરાઓ
અને આજે 100 જેટલા ડોક્ટરો એમાં સર્વિસ કરે છે. મારી ઉધરસનું નિદાન પણ હું એમાં કરાવવા ગયો હતો 35 વર્ષ પહેલા. અને એને જે આ ઘણાય પરમારથના કાર્યો કર્યા અને બાપુરાયજીનું કામ ભગવાને કર્યું. અને આ ગોપાળાનંદ સ્વામી હસ્તક સર જમશેદજી જીજીભાઈ બાટલીવાળા શેઠ એ સ્વામીના વચને વીટી લઈ ગયા. નહોતા લેતા સ્વામી કે લઈ જાઓ ને તમને ભગવાન આપશે. એને આપ્યું જાજુ. અને બાપુરાયજીનું પણ કામ થઈ ગયું. બાપુરાયજી ભગવાનના ભક્ત હતા. આજે પણ જે બાપુરાયજી જે શિર સાટે ભગવાનનો સત્સંગ રાખે તો ભલે કળયુગ કે કળયુગનો બાપ હોય, ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે ને કરે. જેવો ભગવાનમાં ભક્તિ ભાવ, જેવી દ્રઢ નિષ્ઠા એવું કામ થાય. કાઠિયાવાડની કહેવત છે, ગોળ નાખે એવું ગળ્યું થાય. એમ આપણામાં જેવો ભક્તિ ભાવ હોય ને એવો ભગવાનનો સાથ મળે. અને એ બાપુરાયજીનું કામ ભગવાને કર્યું. આ વડોદરાની અંદર 100% બનેલી ઘટના. અને ગાયકવાડ સરકાર સ્વામિનારાયણના ભગત હતા તો એના એક ને એના પણ અનેક કામ ભગવાને કર્યા છે. અને કાયમ એનો મોભો મહારાજે ઊંચે રાખ્યો. સરદાર વલ્લભભાઈ પટેલે 572 રજવાડા જ્યારે હસ્તગત કર્યા, જુનાગઢનો નવાબ સટકીને ભાગ્યો. સહી કર્યા વગર સટકીને પાકિસ્તાનમાં ગયો. એ જુનાગઢનું સ્ટેટ વલ્લભભાઈએ લઈ લીધું. પણ એ પાકિસ્તાનમાં રહેલો એ નવાબ એવું માને કે જુનાગઢ મેં નથી આપ્યું, મેં સહી નથી કરી, એ મારું છે. પણ બ્રહ્માનંદ સ્વામીએ મંદિર કર્યું ત્યારે મહાદેવના શિખર ઉપર મસ્જિદ કરેલી છે. ભવિષ્યમાં કદાચ એવી ઘટના બને અને કોંગ્રેસ તો વોટ માટે વેચાઈ ગયેલી, જો મુસલમાની રાજ આવે અને જો જુનાગઢમાં હલ્લો થાય તો આપણું મંદિર તૂટે. એટલે આ ભવિષ્યને જાણનારા 200 વર્ષ પહેલા બ્રહ્માનંદ સ્વામીએ સિદ્ધેશ્વર મહાદેવના મંદિર ઉપર નાની શિખર પાસે મસ્જિદ કરી છે. કદાચ એવી ઘટના બને, હલ્લો થાય તો સિદ્ધેશ્વર મહાદેવ વાળા સ્વામિનારાયણ મંદિરને ઊની આંચ ન આવે અને મુસલમાનો આવે તો નમાઝ પઢવા માંડે. એ બુદ્ધિ એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ વાપરેલી. આ બ્રહ્માનંદ સ્વામીની કોઠા હુજકો કળા ચાતુરી કો. અને એ નવાબ એ વખતે તો ભગવાનનો ભક્ત હતો, એનો સહકાર પણ હતો. એટલે સહી કર્યા વગર ગયેલી. એટલે સ્વામી આ યુક્તિ વાપરી 200 વર્ષ પહેલા. અને ગાયકવાડ સરકાર ભગવાનના ભક્ત હતા, એનો મોભો રાખવા વલ્લભભાઈ સરદારે બધાની પાસે રજવાડા આંચકી લીધા. ગાયકવાડ પાસેથી આંચક્યું નથી, માનપૂર્વક લીધું. અને મોભો હાજળવા માટે વિલાયતી ઈંટો લાવીને જે વડોદરામાં ન્યાય મંદિર બનાવ્યું, એ મોભેથી ગાયકવાડને કહ્યું કે આ તમે રાખો, બાકી સ્ટેટ અમે લઈએ છીએ. એ ન્યાય મંદિરનું આજે પણ મહિને 1 રૂપિયો ભાડું ગાયકવાડને મળે છે. અને એ ઇમારત એટલે વડોદરાની એક અજાયબી કહેવાય. આજે પણ વડોદરામાં ન્યાય મંદિર એમનું કોર્ટનું બહુ મોટું નામ છે. એટલે બાપુરાયજીનું કામ ભગવાને કર્યું ને આમાં કેટલાના કામ થયા છે. પછી તો ગાયકવાડ તો ભગવાનના મહાન ભક્ત હતા. વડોદરામાં આજથી 200-250 વર્ષ પહેલા જ્યારે શિખરબંધ મંદિર થયું ત્યારે ગાયકવાડે એવું કહેલું હરિભક્તોને કે સહકાર મારો પૂરો છે, પણ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા શિખરબંધ મંદિરો ઊંચા હોય સૌથી શિખર ઊંચું વડોદરાનું કરજો. અને આપણા સંપ્રદાયના આજથી 50 વર્ષ પહેલા કહેવાય 24 મંદિરનો વહીવટ હતો વડતાલમાં, પણ સૌથી ઊંચું શિખર એ વડોદરા મંદિરનું છે.
આજે પણ તમે વડોદરા જાઓ, શિખર બહુ ઊંચું છે. 12 મહિનાની આજીવિકા ગાયકવાડ સરકાર થાળની આપતા, પણ એકવાર ગાયકવાડ સરકાર વેશ પલટો કરીને તપાસણી કરવા આવ્યા. સાદા ડ્રેસમાં આવી અને મંદિરમાં આવીને ઉભા રહ્યા. થાળ લઈને પૂજારી નીકળ્યા એટલે કહ્યું થાળ ઉગાડીને બતાવો હું ધરાવો. તો ભાખરીને ખીચડીને કઢીને એવું હતું. એટલે ગાયકવાડે પછી વિરોધ ન કર્યો, પણ પછી એણે 12 મહિનાનું સાલિયાણું બંધ કરી અને અમુક રકમ મંદિરને વ્યાજમાં આપી દીધી. એના વ્યાજમાંથી થાળ થાય, તમારે જે કરવો એ કરજો. આજે પણ 12 મહિને એમાંથી થોડુંક 500, 500, 1000 રૂપિયા જેવું વ્યાજ મંદિરને મળે છે. મૂળ રકમ હજી અમને પડી છે. કારણ કે આ બધું ભૂલ જોઈ એટલે પછી એને આમાં માથું માર્યું નહીં, પણ અમુક રકમ એને વ્યાજમાં મૂકી દીધી મંદિરમાં. એના વ્યાજમાંથી તમારે જેમ ભગવાનને જમાડવું એમ જમાડજો. અને ગાયકવાડ સરકાર ગોપાળાનંદ સ્વામીના મહાન ભક્ત હતા. કેવી કેવી ઘટનાઓમાં પણ ગાયકવાડે શિર સાટે સત્સંગ રાખ્યો હતો. સ્વામિનારાયણ ભગવાનને વડોદરા બોલાવ્યા, પધરામણી કરાવી. એ જમાનામાં હજારો કિલોમીટર સુધી ચારે બાજુ ક્યાંય હાથી ન હોય એવો 9 ગજો હાથી ગાયકવાડને ત્યાં હતો. અને એની પાછળ 12 મહિને એ સમયમાં આજીવિકા માટે લાખો રૂપિયાનું ખર્ચ કરતા એ 9 ગજો હાથી. એની ઉપર સ્વામિનારાયણ ભગવાનને હોનાની અંબાડીમાં બેસીને સવારી કઢાવી. પછી એ હાથી ઉપર ગાયકવાડ સરકાર ક્યારેય બેઠા નથી. મારો ભગવાન આ અંબાડીમાં બેઠા. પછી એ હાથીને આખી જિંદગી રોજ બ્રાહ્મણ પાસે પૂજા કરાવતા અને સારી રીતે એને રાખતા. અને જીવો ત્યાં સુધી એની બ્રાહ્મણો પાસે હાથીની પૂજા કરાવીને રોજ ગાયકવાડ એને પગે લાગતા. આવા એ મહિમાવાળા ગાયકવાડ સરકાર હતા. માટે આપણા સત્સંગમાં નાનો હોય કે મોટો હોય, જેને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાયો હોય એ એકેને નાનો ન સમજાય. અને એને નાના સમજીએ તો દોષ અને પાપ લાગે. જેને કહેવાય પ્રત્યવાય લાગે એને દોષ લાગે. ભગવાનના ભક્ત કોઈ નાના હોતા જ નથી. ભગવાન જે મોટા છે એમ ભગવાનના સાધુ બી મોટા છે અને ભગવાનના હરિભક્તો પણ મોટા છે. હનુમાનજી વધ્યા તો હનુમાનજીની ગદા પણ વધી. હનુમાનજી વધ્યા તો હનુમાનજીનું પૂંછડું પણ વધ્યું. એમ ભગવાન મોટા તો એના ભક્તો પણ મોટા અને એના સાધુ પણ મોટા. એમાં જેને દિવ્ય બુદ્ધિ રહે એના જેવો કોઈ ભાગ્યશાળી ન કહેવાય. માટે ભગવાનના જે ભક્તો છે ને એનો મહિમા સમજવો. અને સૌથી મોટી વાત ભગવાનનો મહિમા ખાસ સમજવો. અને ભગવાનનો મહિમા સમજાય એને પછી મંદિરના મંદિર સમજાય, સાધુનો મહિમા સમજાય, શાસ્ત્રોનો મહિમા સમજાય, હરિભક્તોનો મહિમા સમજાય. કે ભગવાનનો કોઈ પણ આશ્રિત નાનો મોટો હોય કે ભગવાનના સંબંધવાળી પ્રસાદીની વસ્તુ હોય, એક ભગવાનનો મહિમા સમજાય એટલે બધાયનો મહિમા સમજાઈ જાય. સાસણી ભલે 10 મણ ખાંડની થતી હોય, પણ તાવેથો બોળીને આંગળી જરાક તાવેથે અડાડીને તાર જોઈ લ્યો, એ આંગળીમાં 2 ગ્રામની અંદર સાહણી કેટલી છે એ જોવાઈ જાય. એટલે પછી એ 10 મણ સાહણી કેવી છે એની માપ નીકળી જાય એનો. એવી રીતે ભગવાન જેને સમજાઈ ગયા એને પછી આખા સત્સંગનો મહિમા સમજાઈ જાય. કારણ કે આખા સત્સંગની અંદર શ્રીજી મહારાજ અખંડ વાસ કરીને રહેલા છે. અને એટલે મહારાજે વડતાલના 11મા વચનામૃતમાં લખ્યું, ગરીબ બ્રાહ્મણ ભગવાનને ભગવાનના ભક્ત એનો ક્યારેય અપરાધ ન કરવો. અને એનો અપરાધ કરે તો જીવનો નાશ થઈ જાય. ત્યારે ભક્તોએ કહ્યું મહારાજ જીવનો તો નાશ નથી થતો. ગીતાજી ના પાડે, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહયતી પાવક. ત્યારે મહારાજે કહ્યું ગીતામાં લખ્યું જીવનો નાશ થતો એ બરાબર, પણ જે કોઈ ભક્તનો ગરીબનો ભગવાનનો
અપરાધ કરે છે, એ જીવ હત્યારો થઈ ગયો, એને હાય લાગી ગઈ, પછી એ જીવને જડ પર્વતનો દેહ ભગવાન આપે કે વૃક્ષનો દેહ આપે, એટલે સમજવું એ જીવનો નાશ થઈ ગયો. કારણ કે કરોડ કલ્પે પછી એમાંથી છુટકારો ન થાય. હિમાલય ગંધમાદન કે ગિરનારમાં જીવ હશે, હવે એનો ક્યારે છુટકારો થાય, એની કેટલી આયુ સમજવી તમે નક્કી કરો. પવનને વાયરે ઘસાતા ઘસાતા આખો ગિરનાર ઘસાઈ જાય, તળિયા સુધી હાવ જ્યારે ઘસાઈ જાય ત્યારે એમાંથી જીવ નીકળે. ત્યાં સુધી ઉનાળાનો તાપ, શિયાળાની કાતિલ ઠંડી અને વરસાદની ચોમાસાની ધારાઓ એને સહન કરવાની. તમે વિચાર કરો, હવે કળયુગના કે સતયુગના એ કેટલા વર્ષની એ ગિરનારની આવરદા સમજવી. માટે એ જીવનો પછી નાશ થઈ ગયો. જાણો, પછી ભગવાનને દયા આવે ને ગિરનારમાં જાય ને હિમાલયમાં જાય અને એના પૂર્ણ વધે ને કલ્પોને અંતે પછી ભગવાન એનો ઉદ્ધાર કરે. એ વાત આખી આવ જુદી છે. એ તો આ ભારતમાં ગિરનારની હિમાલયનો જન્મ, એટલે એનો કલ્પોને અંતે ભગવાનની દયાથી છુટકારો થશે. પણ વિદેશમાં ડુંગરો હશે, એની ક્યારે ઉદ્ધાર થાય તમે કલ્પના કરો. એટલે મહારાજે કહ્યું, ગરીબ બ્રાહ્મણ ભગવાનને ભક્ત એનો અપરાધ ન કરવો, અને અપરાધ કરે તો એના જીવનો નાશ થઈ જાય. જડ પથ્થરનું, પહાડનું કે વૃક્ષનું, ઝાડનું દેહ આપે એટલે જીવનો નાશ થયો સમજો. માટે આ સત્સંગ દિવ્ય છે, ભગવાન દિવ્ય છે, સત્સંગ સમાજ, સંતો, ભક્તો, ભાઈઓ ભાઈઓ બધા દિવ્ય છે. એવી દિવ્ય બુદ્ધિ રાખીને ભગવાનનું ભજન કરીએ તો અંતરમાં ટાઢું થાય, મૂર્તિનું સુખ મળે. આજે તમારામાં તાકાત હોય ને કોઈને દબાવીને હેરાન કરીને સભામાં બેસો તો તમારું મન ભગવાનમાં જોડશો તો સ્થિર નહીં થાય. હેરાન થાવ તોય ભલે, બીજાને હેરાન કરી લ્યો તોય ભલે, પણ પછી ભગવાનમાં મન જોડશો તો નહીં જોડાય. એ તો સૌની સાથે હળી મળી શાંતિથી ભગવાનમય જીવન જીવીને ભક્તિ કરીએ. અને અત્યારે આપણું મન જે ભગવાનમાં રહે ને એવું બાંધ્યા પછી રહે નહીં. માટે બધાએ સૌમાં દિવ્ય બુદ્ધિ રાખી હળી મળી અને ભગવાનનું ભજન કરવું, એની આજ્ઞામાં રહી અને સત્સંગમાં આત્મીયતા રાખવી. જેટલા તિલક સાંડલાવાળા બધા અમારા છે, આ મારા ગ્રુપનો ને આ મારા ગ્રુપનો મારો નથી, આ ભાવ આવ્યો એટલે સમજવું મોક્ષ માર્ગેથી ગયા. તિલક સાંડલોને જેટલા ભગવાનના ભક્ત એ બધા આપણા છે એવું માનીને સત્સંગમાં હળી મળી શિક્ષાપત્રીના નિયમમાં રહીને ભગવાનનું ભજન કરવું, એ જ આપણું જીવન સાચું, અને એ જ અંતકાળે આપણું મરણ સુધારશે અને શરીર છોડી ભગવાનના શરણમાં વાસ મળશે. એટલું કહીને વિરમું છું. સહજાન.